નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલા પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે ખાનગી બસમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી। સુરતથી ઉદયપુર જતી ખાનગી બસમાં અચાનક જ ટાયર ફાટતા આગ લાગી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા। તો ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ 40 જેટલા મુસાફરોને બસની અંદરથી બહાર કઢાયા। તો જોતજોતામાં જ બસ આગની જ્વાળાઓમાં ઉપેટાઈ તો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। ત્યારે બસમાં સવાર મુસાફરોનો સામાન બળી અને ખાખ થયો। એડિટર ઝાકિર હુસેન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે અમારી હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। उदयपुर 35 के 40 जरा